ગાઈસ આજે અમારી ઘરે એક મસ્ત મહેમાનને અમે આજે જોયા છે. હવે કે દિવસના હોય તો ખબર નથી, તમને બતાવું. આપણે બને એટલે આપણે જ ખાવાની, બરાબર ને? કોઈને આપવાની નહીં. મૂળો તને આપું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારો એક નવા વ્લોગની અંદર, નવા વિડીયોની અંદર. વાગી ગયા છે સવારના 10 અને આજે છે રવિવાર, એટલે આજે આરામ હતો. મોડે સુધી સૂતા અને ઉઠીને પછી નાહી ધોઈને દીવાબત્તી કરી લીધા, એવું બધું છે. ને આજે રવિવાર છે એટલે એકદમ શાંતિ છે. હવે નાસ્તો કરવા બેસીશું. ને જેની 2 વાર આવી ગઈ, ચાલ કરી દે, હાય કરી દે, ગુડ મોર્નિંગ કરી દે. ગુડ મોર્નિંગ. હજી એક વાર કરી દે, કરી દે. હા, ગુડ ગાય. બસ તો બીજું કંઈ નહીં, આવું બધું છે સવારમાં. જેનીને અને જવું છે બહાર, ને બહાર તડકો અત્યારમાં બહુ આવી ગયો છે. એને બહાર બેસું. સવારમાં તો બેસાડી હતી ને 7 વાગે પૂજાએ, પણ હજુ એને થોડી વાર બહાર બેસવું છે. પણ તો કંઈ નહીં, હમણાં થોડી વાર નાસ્તો બાસ્તો કરીને પછી હું બહાર જઈશ ને ત્યારે એને બહાર બેસાડીશ. અને આદિત્યને બી સ્કૂલ કાલથી ચાલુ થઈ જશે, એટલે એને સ્કૂલે જવાનું કાલથી. અને ચલો પહેલાં તમને મહાદેવના દર્શન કરાવી દઉં. તમે દર્શન કરી લો પહેલાં. અને આજે છે પાછો રવિવાર અને રામનવમી છે. તો મારા તરફથી અને પૂજા તરફથી બધાને હેપી રામનવમી, જય શ્રી રામ. તો ચલો હવે પૂજાને મળીએ આપણે. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? બસ જો આ ચા નાસ્તો રેડી થઈ ગયો છે ને હવે લઈને જો આવતી રહી. મેં કીધું ચાલો હવે પૂજાને બધું પતી ગયું ને તો ચા નાસ્તો કરી નાખીએ. વાહ, ચલો ફટાફટ ચા નાસ્તો પૂજા બને કર. ચા અને પરોઠા તો તને હોય જ તે. જુઓ સવારમાં હેવી નાસ્તો સારો રહે ને. કાલ ભાખરી હતી, આજ પરોઠા છે, એટલે મેં કીધું લાય બનાવી નાખું. અને પહેલો માણસ અહીંયા નીચેના રૂમમાં સુઈ રહ્યો છે, ત્યારે ઘોડા વેચીને જો સૂતો છે જી. કંઈ નહીં, ચલો ફટાફટ પહેલાં નાસ્તો કરી લઈએ, પછી મળીએ. હવે પૂજાને મળીએ આપણે. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? બસ જો આ ચા નાસ્તો રેડી થઈ ગયો છે ને હવે લઈને જો આવતી રહી. મેં કીધું ચાલો હવે પૂજાને બધું પતી ગયું ને તો ચા નાસ્તો કરી નાખીએ. વાહ, ચલો ફટાફટ ચા નાસ્તો પૂજા બને કર. ચા અને પરોઠા તો તને હોય જ તે. જુઓ સવારમાં હેવી નાસ્તો સારો રહે ને. કાલ ભાખરી હતી, આજ પરોઠા છે, એટલે મેં કીધું લાય બનાવી નાખું. અને પહેલો માણસ અહીંયા નીચેના રૂમમાં સુઈ રહ્યો છે, ત્યારે ઘોડા વેચીને જો સૂતો છે જી. કંઈ નહીં, ચલો ફટાફટ પહેલાં નાસ્તો કરી લઈએ, પછી મળીએ. આજે અમારી ઘરે એક મસ્ત મહેમાનને અમે આજે જોયા છે. હવે કે દિવસના હોય તો ખબર નથી, તમને બતાવું. આ છે ને અમારો પાછળનો એક રૂમ છે કે જે અમે સ્ટાફ માટે બનાવ્યા હતા. તો જો કેટલું મસ્ત બચ્ચું છે બિલાડીનું. એરી બચ્ચો એનો નહીં કેટલું મસ્ત છે. નાનું છે હો, હજુ તો બહુ નાનું બચ્ચું છે. જો નહીં કેટલું મસ્ત છે. નહીં આજ નહીં અંકિત એને અને મારવા આવતી હતી એટલે ભસવા માંડી ને તેના નાક ભટકી. જેની આને ભસતી હતી બહુ, તમે દોડીને પાછળ જોવા આવ્યા ને. મમ્મી નહીં કેટલું મસ્ત છે. નહીં બહુ જ પેલું છે, એક્ટિવ. હે કેમ એની મમ્મી આવી બતાવ તો મમ્મીને થઈ. અરે વાહ, બસ મસ્ત. એને બહાર જ આપી દો એની મમ્મીને, એને ટેન્શન થાય છે. એની માને જ આપી દે ને. હા, એનો રખાય, એની માને આપી દે. અને કે પછી ભલે આ રૂમમાં પડ્યું, રૂમ બંધ કરી દો. પણ એ રૂમ નથી આપણો બંધ રહેતો ને. વારંવાર આવશે અહીંયા. જે એની માં ક્યાં બેઠી છે ખબર બતાવું તમને. એની માં કઈ જતીરી લાગે, ઉપર ગઈ છે. નાનું છે, નામાં બહુ નાનું છે. આંખો કેટલી મસ્ત છે. તને આપી દઉં. બેઠી છે, હવે લેવા આવશે. જો બેઠી અહીંયા પૂજા એને હાથમાં પકડી રાખી છે અને એ ત્યાંથી જોઈ રહી છે. ગાઈસ 3 બચ્ચા હતા, 3 બચ્ચાને પાછળના ઘરમાં મૂકી દીધા. આ બાજુના, કારણ કે ઘર પાછળ બંધ છે.
અને અહીંયા અમારે જેની છે તો જેનીને ખબર પડી ગઈ કે પાછળના રૂમમાં બચ્ચા છે તો એને હેરાન ના કરે એટલા માટે અમે લોકો એને પાછળ શિફ્ટ કરી દીધા પાછળના મકાનમાં, કારણ કે ત્યાં હમણાં કોઈ છે જ નહીં, મકાન બંધ છે એટલે હવે ત્યાં લઈ ગયા ને એની મા પાસે ત્રણેયને મૂકી દીધા મસ્ત રીતે. તો ચલો થઈ ગયા છે અઢી અને હવે રોટલી બનાવવાની તૈયારી કરી રહી છે પૂજા. રોટલી બનાવી નાસ્તો હતો ને એમાં મોડા જમશું. હે જમવા એટલે નાસ્તો મોડો કર્યો હતો ને થોડો રોજ કરતા, એટલે મેં જમવાનું મોડું થયું, નહીં તો 1:30 વાગે આપણે જમી લઈએ. વાહ. વાગી ગયા છે અઢી અને 12. એટલો ખરાબ તડકો છે કે બહાર જવાની ઈચ્છા જ નથી થતી કે આપણે થોડી વાર બહાર જઈએ. ભયંકર તાપ છે બહાર. જૈન દેવનું બાકી છે ને, કઈ નહીં પહેલાં એને જમાડી દે ને પછી આપણે જમીશું. રોટલી તો બનાવી દઉં કારણ કે આ ભારતી આવી નથી ને એટલે એ બધા કામ કરવાનું તો રહેવાનું તો એને રજા આજે રાખી દીધી રામનવમી નિમિત્તે. હે હા સવારમાં બસ આવી બપોરનું આવવાનું રહી ગયું અને ના પાડી દીધી કે નહીં આવવાનું, એટલે એ બધું કંઈ નહીં. ચલો પૂજા ભરીને આખે જમવાનું. રોટલી બનાવે છે, રોટલી બની જાય પછી આપણે પહેલાં જીરને આપશું જમવાનું, જેની જમી લે પછી આપણે જમીશું. ચલો કંઈ નહીં, મળીએ થોડી વારમાં. વાગે જમવાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે ને પૂજા 3 વાગે આજે જમવાનું આપ્યું છે. રોટલી, શાક, કેરીનું અચાર, કાકડી. મેં બનાવી દીધું તો પણ એ બેઠો મોડો. કંઈ નહીં, ચલો આપણી થાળી હમણાં તો ખાલી છે, એ આપશે પછી ભરાશે. તો ચલો જમી લઈએ. તો આપણે આવી ગયા છે રસોડામાં, કારણ કે ભૂખ લાગી હતી મને ને ભૂખ લાગી એટલે આવી ગયા. પછી મેં બનાવી કોલેજિયન મસ્તીની બનાવી છે. એની અંદર મેં સિંગ નાખી, ડુંગળી, કેરી અને ટમેટું, અને એની ઉપર છે મસાલો બધો, લાલ મરચું, મીઠું, હળદર, અને નાખી આપણે પેલી ચટણી. કઈ ચટણી નાખી? ખજૂરની ચટણી. બની છે જોરદાર. તમે બી એકવાર ઘરે ટ્રાય કરજો બનાવીને, બહુ મજા આવશે. મારી તો ફેવરેટ વસ્તુ છે આ. જ્યારે મેં બનાવ્યું ને રાત્રે જમવાનું નહીં, આ એક જ વસ્તુ ખાવાની. એકલા એકલા જ ખાય ને, મેં એકલા એકલા જ બનાવી હતી. તને બનાવવાનું કીધું તે કીધું ડુંગળી બધી વસ્તુ હું હારી જ બનાવું છું એટલે તને ભાવે છે. હું તને આગ્રહ નહીં કરું કે તું આમાં થોડીક ખા. આપણે બને એટલે આપણે જ ખાવાની, બરાબર ને? કોઈને આપવાની નહીં. મૂળો તને આપું? નહીં નહીં હો, બિલકુલ નહીં. વાગવામાં થઈ ગયા છે 9:30 અને ખાવા પીવાનો પ્રોગ્રામ કમ્પ્લીટ થઈ ગયો છે. અને મેં તો જમ્યું નથી કારણ કે આપણે કોલેજને બનાવીને ખાઈ દીધી. આ લોકોએ ખીચડી કે પુલાવ કે જે ખાધું હોય કે ખબર નથી આપણને. તો ચલો આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીશું. મારા જે 2 વ્લોગ એડિટ કરવાના બાકી છે. તો ચલો મળીએ એક નવા વ્લોગ સાથે બધાને કાલે. તો ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય શ્રી રામ. અને જે લોકોએ સબસ્ક્રાઈબ ના કરીએ સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. તો ચલો બાય બાય, ગુડ નાઇટ.